મનની શાંતિ માટેનો ઉપાય. હું તમને એક સિમ્પલ સોલ્યુશન આપીશ અને ઇફ યુ વિલ ટ્રાય ધીસ, તમને હું 100% ગેરંટી આપું છું કે તમારી જે માનસિક શાંતિ છે, મનની શાંતિ છે, પીસ ઓફ માઇન્ડ છે, એ જળવાઈ રહેશે. સો વોટ ઇઝ ધ સોલ્યુશન? હવે તમે કોઈ એવી સિચ્યુએશનમાં હો અને somebody is asking you some question, some difficult question which you don't want to reply to, તો એ વખતે યુ કેન ચૂઝ નોટ ટુ રિપ્લાય. દરેક સવાલ તમને જે પૂછવામાં આવે ને, એ દરેક સવાલનો જવાબ આપવો જરૂરી નથી. યુ કેન ચૂઝ નોટ ટુ રિપ્લાય. સવાલનો જવાબ ના પણ આપી શકાય. તો એ કઈ રીતે કહી શકાય? તો પોલાઇટલી યુ કેન સે દેટ આઈ વુડ નોટ લાઈક ટુ આન્સર ધીસ ક્વેશ્ચન. કે પછી તમારા જવાબ આપવાને કારણે જો તમે ઇફ યુ ફોરસી કે આનું જે કોન્સિક્વન્સ છે એ ફ્યુચરમાં ખૂબ વધારે થઈ શકે એમ છે, કે આનું કંઈ સારું પરિણામ નહીં આવી શકે એવું જ્યારે તમને લાગતું હોય, એવે સમયે તમે કહી શકો કે મારે, તમને ખ્યાલ છે, તમે જો ક્વિઝ કોઈએ જોઈ હોય તો ક્વિઝમાં જે ક્વેશ્ચન પૂછવામાં આવે ને, તો કોન્ટેસ્ટન્ટ એવું કહી શકે આઈ પાસ. તો તમે પણ તમારી જિંદગીમાં એવા ડિફિકલ્ટ ક્વેશ્ચન જેનો જવાબ તમારે ના આપવો હોય અને તમને જો લાગતું હોય કે આના આગળ ફ્યુચરમાં સારા કોન્સિક્વન્સીસ નહીં આવે જો મોઢું ખોલીશ તો એવે સમયે તમે યુ કેન ચૂઝ નોટ ટુ આન્સર, નોટ ટુ રિપ્લાય. ઓકે, સો પ્લીઝ તમે તમારી લાઈફની અંદર આ વસ્તુ ખૂબ જ જરૂરી છે, જેના કારણે તમારું જે માનસિક શાંતિ છે ને જળવાઈ શકે. કારણ કે તમને કોઈ ક્વેશ્ચન પૂછ્યો અને તમે જવાબ આપી દીધો, અથવા તો તમે કંઈ કમિટમેન્ટ કરી દીધી, તો એક બાર કમિટમેન્ટ કરી દી તો ખુદ કી ભી નહીં સુનતે. ઇફ યુ આર લાઈક દેટ પર્સન, તો તમારાથી નહીં શક્ય હોય ને એ કમિટમેન્ટ કમ્પ્લીટ કરવાનું, તો પણ તમારે ગમે તેમ કરીને કરવું પડશે, અથવા તમે નહીં કરી શકો ને, તો ઇન દેટ કેસ યુ આર નોટ બિંગ ટ્રુ ટુ યોર સેલ્ફ. એટલે જ્યારે તમારે મોઢું ખોલવાનું ના હોય કે કોઈ કમિટમેન્ટ આપવાનું ના હોય, એ સમયે તમે ચૂપ રહી શકો છો. સો દેટ ચોઇસ ઇઝ ગિવન. ઓકે, કારણ કે આ પોતાનું આ જે પણ માઉથ છે જેની અંદરથી આપણે બોલીએ છીએ, ઇટ ઇઝ યોર ઓન માઉથ એન્ડ યુ કેન ચૂઝ નોટ ટુ રિપ્લાય ટુ ધ ક્વેશ્ચન વિચ ઇઝ આસ્ક્ડ યુ. તો તમે આ વિચારજો અને અમલમાં મૂકશો ને તો તમને ખ્યાલ આવશે કે તમારા કેટલા બધા ફ્યુચરમાં થવાના જે પણ પ્રોબ્લેમ્સ છે ને એ તમે નિવારી શકો આવું કરીને. તો લાઈફમાં ખરેખર તમે એવું ચૂઝ કરી શકો છો. યસ, યુ કેન ચૂઝ દેટ નોટ ટુ રિપ્લાય ટુ ડિફિકલ્ટ ક્વેશ્ચન્સ વિચ યુ ડોન્ટ વોન્ટ ટુ રિપ્લાય ટુ. સો દેટ્સ ઇટ ફોર ટુડે. આજે આ એક જ ટીપ જે છે ને એ તમને ઘણા બધી મુશ્કેલીઓથી બચાવશે જે ફ્યુચરમાં આવવાની છે, એ બહુ જ બધી મુશ્કેલીઓથી બચાવશે અને તમારી જે માનસિક શાંતિ છે ને એ જળવાઈ રહેશે અકબંધ. ઓકે, સો દેટ્સ ઇટ ફોર ટુડે અને આઈ હોપ યુ વુડ ઇમ્પ્લિમેન્ટ, યુ વિલ ટ્રાય ધીસ ઇન યોર લાઈફ and you can see the magic of this tip, magic of result of this whatever I have suggested you. Okay, so bye bye and live healthy and happy life. Bye bye.